તો આજે તો હોય ગયા લગ્નમાં ના આપને સેલ્ફી આપે. તો વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાધીશ, જય વડવાળા. આપણે આવતા હતા સીધા માંડવે, ત્યાંથી આપણે જવાનું હતું જેતપુર. અમે તો નીકળી ગયા જેતપુર અને કેમેરો ખોલ્યો તો આ કેમેરાથી શરમાવા માંડ્યો. પછી ભાઠુને ચડાવ્યું બાયપાસ ઉપર ને બાયપાસ ઉપર પૂરી ખેંચી લીધી. ભાઠુને અમે બાયપાસ ચડાવ્યું હતું તો આ આવી ગયા આ બે અને એ બેના પોગીને આપણે પોગી ગયા નવા પુલાસન સીધા આવી ગયા આપણે લુગડાની દુકાને. ત્યાં જઈને આપણે બેસી ગયા. પછી હું ગયો એટલે એને સૌમાં કાઢીને લુગડા લેવા માંડ્યો, એને જે લેવા થઈ અને હું બેસી ગયો એની જગ્યાએ ઈ જ્યાં બેઠો ત્યાં. આથી આપણે એના ફોટા પાડતો જવાનું, વિડીયો ઉતારતો જવાનું. પછી ભાણાને ગમી ગયો એક શર્ટ એટલે ભાણાએ પહેર્યો. હંદે કેવા માંડ્યા વારે વાહ કેવો લાગે. હંદે આજ અસર લાગે. પછી કે આપણે ના જેમ એને ટી-શર્ટ. પછી ભાણા લુગડા લઈને આવી ગયા પ્લાઝામાં ચા પીવા. પછી પ્લાઝામાંથી ચા પીને આવી ગયા આપણે રહોડે ના અહીંયા બેઠો બેઠો ફાકી બનાવે. પાછો તો સેલ્ફી દીએ. એ ભલે બનાવતા ફાકી, બાકી બધા તો કામે વળગી જ ગયા. પછી રોંઢો થયો ને આપણે આગળ આવી ગયો ધમલો કે એટલે આપણા બેનો એક સેલ્ફી લઈ. પછી તો એને નથી ખબર કે એ ગમીયા બેઠો છે, આપણે તો લેવું જોઈએ. એ ટીંગાઈ ગયો બોલે એના ઠાઠ. અને આ કે મારો વિડીયો ના લેતો ભાઈ, વિડીયો તો બધાને લેવા પડે. હાલ પાડો તારો ફોટો ને ઘડે ક્યુ તો આ લાઈટું લઈને આવી ગયા. ક્યાં વિડીયો ઉતારે ક્યાં? અને ઓલો વાહેથી કે મને લેજે. મેં કીધું ડન હદે આવી ગયા અને રહી રહીને તો આને બે આંગળીઓ કરી નાખી અને ઘડી કરીને તેને સડી ગયા મેળ્યું પણ ત્યાંથી સેલ્ફી કરે. મેં કીધું પકડજો આવો નહીં ક્યાં. પછી જાન આવીને જાન ગઈ જોવું તો પાર્ટ 2 માં.